રમો હરિહંતાણમ રમો શેઠાણમ રમો આયનિયાણમ રમો ઉપસાયાણમ રમો લોહી સવસાહુણમ એસો પંચણ મુખારો સવ પાવ પરાક્ષરો મંગલાણં ચ સવેસે ખડ્ગમોઈ મંગલમ રમો હરિહંતાણમ રમો શેઠાણમ રમો આયનિયાણમ રમો ઉપસાયાણમ Ramoloi savasahunam meso pancharamukaro savapavaparashidam mangalarancha savesem tanmakoi mangalam Ramo arihantanam Ramo sethanam Ramo ayaniyanam Ramo upasayanam Ramo loi savasahunam meso pancharamukaro સવપાવપરાશરો મંગલાણં ચ સવેસે ખડ્મખોઈ મંગલમ અધોલોક ઉધોલોક તીર્ષલોકમાં રહેલા દરેકે દરેક ગ્રહ શિવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મરણ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના બધા શાતામાં હશો આજનો આપણો વર્ષ શરૂ કરીએ જે વિચારનો આપણે લાસ્ટ ટાઈમ ગાથા જે જોઈ હતી એને એક વખત રિવાઇઝ કરીએ આપણે હમણાં મેં થોડા પિક્સ પણ મોકલ્યા છે તમને આપણે જે જીવ વિચારના સૌથી પહેલા 563 ભેદ જોયા કે એમાં કોણ કોણ આવે કયા કયા જીવો આવે કયા જીવો એકેન્દ્રિયમાં આવે બે ઇન્દ્રિયમાં આવે એના એક્ઝામ્પલ જોયા એના પછી આપણે હમણાં 5 દ્વાર શીખી રહ્યા છીએ એટલે એમના વિશે 5 વસ્તુઓ જાણી રહ્યા છીએ આ 563 જીવો જે છે એમના વિશે તો સૌથી પહેલી દ્વાર આપણે જોયું ગાથા નંબર 27 એમાં શું જોયું કે બધા જીવોની હાઈટ કેટલી હોય છે તો આપણે નાનામાં નાના જીવની હાઈટ જોઈ મોટામાં મોટા જીવની હાઈટ જોઈ દાખલા તરીકે તમે નરકથી નીચેથી સ્ટાર્ટ કરો તો 500 ધનુષ્ય પછી 250 ધનુષ્ય એમ કરતા હાઈટ ઓછી થતા થતા ઉપરના દેવો જે છે એ 1 હાથ સુધીના દેવો છે આપણે હાઈટ જોઈ પછી આપણે બીજો દ્વાર જોયો એમાં આપણે આયુષ્ય જોયું તો આજે મેં જે તમને ફોટોગ્રાફ્સ મોકલ્યા છે એમાં શું છે 5 દ્વારની ડિટેલ્સ છે તમને એક સાથે જોવું હોય તો તમે ટેબલમાં બધાની હાઈટ જોઈ શકો તમે એક સાથે બધાના આયુષ્ય જોઈ શકો પછી આપણે જે આજે શીખીશું સ્વકાય સ્થિતિ તો એ પણ બધાની તમે જોઈ શકો તો એ ટેબલ તમને ગાઈડની જેમ કામ આવશે બરાબર પણ આજે આપણે ગાથાથી જે ભણીએ લાસ્ટ ટાઈમ આપણે આયુષ્ય જોયા હતા તો એ આયુષ્ય માટેની જે ગાથા હતી શરૂ થાય છે 34મી ગાથાથી જે આપણે ગયા વખતે જોયું હતું એમાં એકેન્દ્રિયનું આયુષ્ય કેટલું હોય પછી ગાથા નંબર 35 માં વિકલેન્દ્રિય એટલે કે બે ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્રિયનું આયુષ્ય જોયું હતું એના પછી આપણે દેવોનું આયુષ્ય જોયું હતું ગાથા નંબર 36 નારકોનું આયુષ્ય જોયું હતું દેવોમાં મોટામાં મોટું આયુષ્ય હોય ઉપરના દેવોમાં તો 33 સાગરોપમ હોય અને નારકીમાં પણ નીચેની બાજુ જાઓ 7મી નારકી તો એમનું આયુષ્ય પણ મોટામાં મોટું હોય 33 સાગરોપમ આટલું યાદ રાખો પછી ઉપર ઓછું 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 થતું જાય તો આવી રીતે આપણે જોઈશું તો મિનિમમ અને મેક્સિમમ માટે દેવ અને નારકી એ જો અને લાસ્ટ ટાઈમ લગભગ મેં મનુષ્યનું પણ કમ્પ્લીટ કર્યું હતું કે પહેલા આરામાં આ અવસર પીઢીના પહેલા આરામાં જે મનુષ્ય જન્મે તો એમનું આયુષ્ય મોટું હોય પછી અવસર પીઢીમાં કાળ ઉતરતો આવે એટલે પછી આયુષ્ય 3 પલ્યોપમથી 2 થી 1 એમ ઓછો ઓછો થતા જે છઠ્ઠો આરો હશે એમાં 20 વર્ષનું આયુષ્ય મેક્સિમમ રહી જશે તો આ મનુષ્યનું પણ આપણે જોયું પછી આપણે હવે આજે ગાથા નંબર 37 થી સ્ટાર્ટ કરવાનું છે તો 37 ની ગાથામાં શું કહે છે એ આપણે જોઈએ જલ યર ઉર ભૂય ઘાણમ એટલે એમાં 3 શબ્દ આવી ગયા એક તો જલ એટલે જલચર પૂર પરિસર્પ અને ભુજ પરિસર્પ એ લોકોનું આયુષ્ય કેટલું છે તો કે છે પરમ આવું પરમ એટલે ઉત્કૃષ્ટ કેટલું હોય એટલે છે શું પૂર્વ કોડીયો પૂર્વ ક્રોડ બરાબર અને પછી લખ્યું નીચે પક્ષીણમ પક્ષીનું પૂર્ણભણિયો અસંખ્ય ભાગો ય પલ્લીયસ અસંખ્યામો ભાગ કોનો પલ્લીયસ એટલે કે પલ્યોપમનો એટલું તમે જાણો તો હવે નીચે તમને ટેબલ આપી દીધું છે
જે હમણાં આપણે જોયું પૂર્વક્રોડ, એ 3 શબ્દને પૂર્વક્રોડ લગાડવાનું, ગર્ભજ જલચર, ગર્ભજ ઉર પરિસર્પ અને ગર્ભજ ભુજ પરિસર્પ, બરાબર એ લોકો. હવે નીચે જે આપ્યું છે ગર્ભજ ખેચર, ખેચર એટલે પક્ષી જે આપ્યું ને તમને એ ખેચરમાં લેવાનું, અને એનું અલગથી નીચે આપ્યું છે તમને કે અસંખ્યાતનો ભાગ પલ્યોપમનો. હવે પલ્યોપમ આપણે જોયું તો એક આખો મોટો કૂવો હોય, એમાંથી આપણે રોજ જે વાળ કાઢીએ એટલો ટાઈમ પલ્યોપમનો હોય. તો એટલો મોટો પલ્યોપમનો પણ સંખ્યાતનો ભાગ એટલે બહુ મોટો હોય, પણ અસંખ્યાતનો ભાગ નાનો હોય. અસંખ્યાતનો ભાગ તમારે લેવાનો પક્ષીઓ માટે. એટલે કોઈ પણ પૂછે તો તમારે સીધું કહી દેવાનું પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ. પછી એ કેટલો પણ હોઈ શકે, ઘણા બધા આયુષ્ય હોઈ શકે, એટલે અલગ અલગ. દાખલા તરીકે હું તમને કહું કે 100 થી કરીને 1000 સુધીમાં કેટલા આંકડા આવે, તો ઘણા બધા આવી શકે. 101 પણ આવી શકે, 201 પણ આવી શકે, 355 પણ આવી શકે. એમ તો પલ્યોપમનો અસંખ્યાતનો ભાગમાં ઘણા બધા આંકડા આવી શકે. જે પૂર્વ કરોડ વર્ષ છે તે કરોડો વર્ષનો પૂર્વ છે, ખાલી કરોડ વર્ષ નથી. અને પૂર્વનો આંકડો પણ મેં લખાવ્યો તો લાસ્ટ ટાઈમ કે પૂર્વ એટલે કેટલું હોય, આંકડો લખાવ્યો તો ને મેં તમને પૂર્વનો. જે લોકો જોઈન થયા હતા એમને ખબર છે કે બાકી છે લખાવાનું? લાસ્ટ ટાઈમ લખાવ્યું તો પૂર્વ એટલે શું? આપણે જે કહીએ છીએ ને 99 પૂર્વવાર આદિનાથ પ્રભુ પાલીતાણા ઉપર આવ્યા હતા. તો 99 પૂર્વ હા લખાયું હતું બેન, લખાવ્યું હતું ને. હા, એટલે પૂર્વનો આંકડો એમાં હતું. તો પૂર્વ ખાલી નથી, એવા કરોડ પૂર્વ, પૂર્વ કરોડ વર્ષો એટલે કરોડ પૂર્વનું લેવાનું. એટલે કેટલું મોટું પણ હોઈ શકે આયુષ્ય. એટલે આપણને લાગે કે 100, 200, 25, 50 એટલા નથી, આવા જીવો પણ છે. અને એટલા માટે સમજવાનું છે કે આવા જીવમાં જો આપણો જન્મ થયો તો આપણને કેટલું મોટું આયુષ્ય એ ભાવમાં કાઢવું પડશે. ખ્યાલ આવે છે? એના પછીનું આપણે જોઈએ, બાજુમાં જે ટેબલમાં છે તે સમૂર્છિમ છે. તો આ ગર્ભજનું હતું, તો ગર્ભજ પછી આપણે હવે સમૂર્છિમ ગણીએ. તો સમૂર્છિમ માટે શું કહે છે? જો સમૂર્છિમ જલચર, સમૂર્છિમ ઉર પરિસર્પ અને સમૂર્છિમ ભુજ પરિસર્પ. તો એ બધાના આંકડા તમને ત્યાં આપ્યા છે. આપણે જોઈએ કે આવું આંકડા ક્યાંથી આવે. પેલા આપણે છે ને પેલા ગાથા ફિનિશ કરવાની કોશિશ કરીએ. ગાથામાં આપણે હવે 38 નંબરની ગાથા જોઈએ. એમાં શું કહે છે? જો સવ્વે સુહુમ, સુહુમ એટલે સૂક્ષ્મ, પછી સાહારણ એટલે કે સાધારણ, એટલે કે વનસ્પતિ. સાધારણ વનસ્પતિમાં કોણ કોણ આવે? અનંતકાય આવે. કયા? કાંદા છે, બટેટા છે, એ બાદર સાધારણ છે. તો અહીંયા એમ કે છે કે સૂક્ષ્મ જીવો તમે લો, જે આપણા રૂમમાં હમણાં સૂક્ષ્મ જીવો છે ઈ, અને વાયુ જે છે આપણા રૂમમાં ઈ બાદર વાયુ છે. સૂક્ષ્મ વાયુ પણ છે અને બાદર વાયુ પણ છે. જે તમને હવાની ફિલિંગ આપે છે ને એ બાદર વાયુ આપે છે. સૂક્ષ્મ જીવો એવું કોઈ ફિલિંગ આપે નહીં. તો સર્વ સૂક્ષ્મ અને સાધારણ. પછી કે છે સમુચિમાં એટલે કે સમુચિમ. તો એમાં શું કહે છે? મનુષ્ય, મનુષ્ય ઉત્કૃષ્ટથી. પછી કે છે જઘન્યેણ, જઘન્યથી ઉત્કૃષ્ટ લો કે જઘન્ય લો. એ શું કે છે? અંત મુહૂર્ત, અંતર્મુહૂર્ત. ચિય એટલે કે ચિય જીયંતી એટલે કે જીવે છે. તો એની ગાથાનું નીચે જ અર્થ લખેલું છે કે સર્વ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો, બાદર સાધારણ વનસ્પતિ કાય. બાદર સાધારણ એટલે સમજ્યા ને બધા? અનંતકાય નિગુણ એટલે આપણને જે પણ હમણાં શેવાળ દેખાય છે, કાંદા બટેટા દેખાય છે, એ બધા. અને સમૂર્છિમ મનુષ્ય ઉત્કૃષ્ટ અને જગન્યથી અંતર્મુહૂર્ત જીવે છે. સમૂર્છિમ મનુષ્ય ક્યાં હોય? દેખાય નહીં. આપણા અસુચિ ઉપર જે જન્મ લે એવા મનુષ્યો સમૂર્છિમ મનુષ્ય કહેવાય. તો એવા સમૂર્છિમ મનુષ્યનું તમે ઉત્કૃષ્ટ લો કે જગન્ય લો, એ અંતર્મુહૂર્ત થી વધારે જીવે નહીં. એટલે આપણે કહીએ ને ડેડ બોડી વધારે રાખવાની નહીં. પછી જેમ જેમ રાખો તેમ સડે. સડે એટલે કે સ્મેલ આવે. તો કેમ આવે? કારણ કે આવા જીવો એના ઉપર જે ઉત્પન્ન થાય
અને ઘડી ઘડી જન્મે મરે જન્મે મરે જન્મે મરે, તો એના હિસાબે એ બધા મનુષ્ય પંચેન્દ્રિય હોય, 5 ઇન્દ્રિય વાળા હોય, અને આપણો પણ જો એમાં જન્મ થાય તો આપણો એક મનુષ્યનો ભાવ પૂરો થઈ જાય એમાં, બરાબર. એટલે આપણી અશુચિ હોય ને જલ્દી સુકાઈ જાય એનું ધ્યાન રાખવાનું. નાકનો કચરો, આંખનો કચરો, કોઈ પણ કચરો હોય એ સૂકી તમને બે ઓપ્શન હોય, એક સાઈડ ગીલી જમીન છે, એક સાઈડ સૂકી જમીન છે, તો તમારે સૂકી સાઈડ ફેંકવાનું. નાકનો કચરો હોય, આંખનો, તો શું થાય, સૂકામાં ફેંકો ને તો એ જલ્દી સુકાઈ જાય, તડકો પડે તો. માટીમાં નહીં તો તમે ઉપાશ્રમમાં જશો ને તો માટી, રેતી એવું બધું હોય, મારે સાહેબ એમાં નાખે, અથવા પછી કપડામાં કરે તો કપડાને આમાં ઘસે એટલે શું થઈ જાય, સૂકું થઈ જાય, ફટાકથી સૂકી જાય. ઘડી કરીને નહીં રાખવાનું, ફોલ્ડ નહીં કરવાનું, એને ખોલી દેવાનું, એ કચરો નાખી અને પછી ખોલી દઈએ તો એ સૂકી જાય. નહીં તો આવા સમૂર્છિમ આપણા જ પંચેન્દ્રિય મનુષ્યો એના ઉપર ઉત્પન્ન થાય, બરાબર. તો એના પછીનું આપણે આ જોઈએ ગાથા નંબર 39. અહીંયા આ દ્વાર પૂરું થશે આપણું જે આયુષ્યનું છે તે. એમાં શું કહે છે, ઓઘાહણા એટલે કે અવગાહના, અને બે શબ્દ છે આ ઉ. ઓગાહણા એટલે આપણે પહેલા જોયું અવગાહના, અને પછી કે છે આયુ, પછી કે છે માણ. માણ એટલે શું, એવમ સંખ્યે વો સમખયાયમ છે પૂર્ણ ઇત્થ વિશેષા વિશેષ સુતાઉ તે નયા. એટલે શું, અહીંયા નીચે લખ્યું છે કે અવગાહન અને આયુષ્ય દ્વારની પૂર્ણાહુતિ કરતા વિશેષ જાણવા અન્ય સૂત્રો, દાખલા તરીકે શ્રી બૃહદ સંગ્રહણી વગેરે વાંચવાની ભલામણ કરે છે. જો તમને હજી આયુષ્ય દ્વારમાં કે હાઇટમાં ડિટેલ જાણવી હોય, અમે અહીંયા તો સાવ શોર્ટમાં આપ્યું છે, તો તમને જાણવી હોય તો તમે તે બધા ગ્રંથ ભણો. તો આ જે અહીંયા લખ્યું છે બૃહદ સંગ્રહણી, એ 350 ગાથાનું છે, અને આપણે આજે હમણાં કરીએ છીએ એ તો સાવ ઓછી ગાથા એટલે કે 51 ગાથાનું છે. તો આટલો બધો ડિફરન્સ છે, માટે જેને ડિટેલ ભણવી હોય તે ત્યાં જાઓ, અને તમને જે ટેબલમાં આપ્યું છે એ ડિટેલ થી જ આપ્યું છે, કે પાછળના ઘણા બધા મોટા મોટા ડિટેલ્સ તમે હમણાં બીજા કોઈ પણ જીવનું કહો તો અમે લોકો ઈ સૂત્રમાંથી જઈ અને ત્યાંથી ટેબલમાંથી આ લઈ આવીએ કે ત્યાં એની માટે ડિટેલ શું લખેલી છે. તો આપણને અહીંયા ડિટેલમાં સમૂર્છિમનું અને ગર્ભજનું બંને આપી દીધું છે. તો આ આપણે આયુદ્વાર અહીંયા પૂરું કરીએ છીએ. જુઓ વર્ડ્સ નવા નવા છે, અઘરા છે, હમણાં ખાલી સમજવાનું છે. શું સમજવાનું છે કે નાનામાં નાનું અંતર્મુહૂર્તનું હોઈ શકે, અને મોટામાં મોટું આયુષ્ય આટલા મોટા મોટા પણ હોઈ શકે. બસ હમણાં આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે. અને પછી મેં જે મોકલ્યું છે ને એમાં તમે કોઈ પણ જીવનું જોશો તો એની સામે એનું હાઈટ અને આયુષ્ય બધું લખેલું છે. તો એને એક વખત જોજો. એમાં કોઈ ડિફિકલ્ટી હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે સ્ટાર્ટિંગમાં 5-10 મિનિટ એવી રાખીશું. જેને પણ ડિફિકલ્ટી હોય તો પૂછવું હોય તો એ લોકો પૂછી શકે છે, બરાબર. આપણે હવે ત્રીજા દ્વાર તરફ જઈએ, સ્વકાય સ્થિતિ, અને એની માટે ગાથા નંબર છે 40. તો એ ગાથામાં શું કહે છે, પહેલા તો સ્વકાય સ્થિતિ એટલે શું સમજીએ ઈઝી લેંગ્વેજમાં, કે હું, સ્વ એટલે હું, અને કાયા એટલે આ મારું શરીર. તો એવા જ શરીરમાં કેટલી વખત, સ્થિતિ એટલે રહી શકું, તો આ જ શરીરમાં કેટલા વખત રહી શકું એ તો આયુષ્ય થઈ ગયું. પણ સ્વકાય સ્થિતિમાં શું ફરક હોય, કે હું આ શરીર એટલે કે મનુષ્યનું જે આયુષ્ય છે, હું મનુષ્ય છું, તો મનુષ્યમાં કેટલા વખત જન્મી શકું, મનુષ્યમાં મર્યા પછી કેટલા વખત મનુષ્ય 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 બની શકું, દેવમાં જન્મ્યા પછી કેટલા વખત દેવ 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 બની શકું, નારકીમાં જન્મ્યા પછી કેટલી વખત નારકીમાં હું જન્મ લઈ શકું. નારકી કન્ટિન્યુઅસ, વચ્ચે પછી બીજો કોઈ આવે ને એવું નહીં, નારકી પછી નારકી પછી નારકી પછી નારકી એમ. અને તિર્યંશમાં જન્મી તો તિર્યંશ પછી તિર્યંશ 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 એમ કેટલા ભાવ કરી શકું. આવો આ વિષય છે. તો પેલા વિષય બધાને સમજાયો. સ્વકાય સ્થિતિ શબ્દ શું કહેવા માંગે છે, એવા જ એ જ જન્મ ને, પણ એ જે ગતિમાં આયુષ્યમાં તમે છો એવું જ આયુષ્ય ફરીથી તમે લો,
પછી ફરીથી તમે લો તો એવું તમે કેટલા વખત કન્ટિન્યુઅસ લઈ શકો એમ બરાબર તો આપણે એમાં વાંચીએ કે જો જીવ વારંવાર પોતાની જાતિમાં જેટલા વખત સુધી ઉત્પન્ન થાય જન્મ અને મરણ કરે તેને સ્વકાય સ્થિતિ કહેવાય છે હવે ડેફિનેશન સમજાય એમાં લખેલી તો છે જ પણ તમારું જે પણ જાતિ હોય કે સમજો હું પંચેન્દ્રિય છું તો પંચેન્દ્રિયમાં કેટલી વાર તિર્યંજ છું તો તિર્યંજમાં કેટલી વાર એમ તો અહીંયા નીચે લખ્યું છે પૃથ્વી કાય આદિ સ્થાવર જીવો પછી બે ઇન્દ્રિય આદિ વિકલેન્દ્રિય આદિ જીવો તેમજ તિર્યંજ મનુષ્ય જીવો એ જ જાતિમાં જો શેના કારણે એને અંડરલાઈન કરજો મમત્વ ભાવના કારણે વારંવાર જન્મ મરણ કરે છે પણ આ સ્વજાતિમાં જન્મ મરણ કરવામાં કેવા નિયમ છે તેની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી છે એટલે કે ગાથા નંબર 40 કે કેટલા હોય છે લોકોની સ્વકાય સ્થિતિ એ આપણે જોઈ તો ગાથા નંબર 40 માં કહે છે એગિંદ્યા ય સવ્વે અસંખ્ય ઉસ્સપીણી સક્કાયમી એટલે શું પેલા આખું શ્લોક લઈ લઈએ વજંતી ચયંતી ય અનંત કાયા અનંતાઓ હવે પેલા એકેન્દ્રિયથી સ્ટાર્ટ કરે છે તો સર્વ એકેન્દ્રિય જીવો પછી લખ્યું ને તેમજ અનંત કાય જીવો અનુક્રમે અનુક્રમે એટલે શું પહેલા એકેન્દ્રિય નો આન્સર આવશે પછી અનંત કાય નો આન્સર આવશે તો જીવો અનુક્રમે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અને તથા અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી સ્વકાયમાં જ ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે અહીંયા ઘણા બધા શબ્દોને સમજવાનું છે પહેલા તો ઉત્સર્પિણી અને અવસર્પિણી આ બે શબ્દો કોને નથી ખબર એક વખત આપણે કાળચક્ર કરેલું ને ત્યારે આપણે જાણ્યા હતા પણ તે છતાં પણ કોઈને ન ખબર હોય ઉત્સર્પિણી શબ્દ અને અવસર્પિણી શબ્દ બધાને ખબર છે સરપીણી સર્પ એટલે આપણે એક સાપ બનાવીને પેનથી ફૂંકમાં તો એનું મોઢું મોટું કરીએ અને પછી એની પૂંછ સુધી પતલો પતલો ભાગ કરીએ સાપ તમે બનાવો તો કેવું બનાવો મોઢું મોટું કરો અને પછીથી આમ પતલો ભાગ કરો કે નહીં સાપ હવે ઉત્સર્પિણી એટલે શું પાછળથી લેવાનું પાછળથી લો એટલે ધીરે ધીરે તમે મોઢા તરફ જાઓ તો ભાગ મોટો 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 થતો જાય પણ અવસર્પિણી એટલે મોઢાના ભાગથી તમે નીચેની સાઈડ જાઓ તો શું થાય ભાગ પહેલા મોટો હોય પછી નાનો 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 થતો જાય તો આ બે વસ્તુ સમજાય પૂંછથી મોઢા તરફ અને મોઢાથી પૂંછ તરફ તો આપણો જે અવસર્પિણી કાળ છે હમણાં જે કાળ ચાલુ છે તે ઉત્સર્પિણી છે કે અવસર્પિણી તો કે છે અવસર્પિણી અવસર્પિણી એટલે શું મોઢાનો ભાગ મોટો હોય અને પછી નાનો 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 એટલે આપણી અવસર્પિણીમાં 6 આરા હોય તો એ 6 આરામાંથી પહેલો આરો હતો એ મોટો હતો પછી નાનો નાનો એમ હમણાં પાંચમો આરો નાનો અને છઠ્ઠો આરો નાનો તો એવી રીતે થાય એને અવસર્પિણી કહેવાય અને આપણા પછી આ 6 આરા પૂરા થશે પછી ઉત્સર્પિણી કાળ ચાલુ થાય તો એમાં કેવું હોય પહેલો આરો નાનો હોય પછી મોટો થાય મોટો 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 છેલ્લો વાળો એકદમ મોટો હશે તો ઉત્સર્પિણી અને અવસર્પિણી સમજાયું બધાને હમણાં છે એ અવસર્પિણી છે એટલે પહેલો આરો હતો એ બહુ મોટો હતો પછી બીજો નાનો હતો ત્રીજો નાનો હતો ચોથો નાનો હતો ત્રીજામાં બધા ભગવાન જન્મ્યા પછી ત્રીજામાં આદિનાથ પ્રભુ વર્ષના હિસાબે કહો છો બેન હા એટલે એ પહેલા આરામાં ઘણા વર્ષો હોય પછી એમ ઓછા વર્ષના હિસાબે યસ તો પહેલો આરાનો હું તમને કહું ને સ્પેન કેટલું હોય તો બધાનું કહું છું તો ચોથા આરામાં આપણા 24 બીજા 23 પ્રભુ જન્મ્યા પાંચમો આરો જે હમણાં ચાલે છે આપણો એ 21,000 વર્ષનો છે માત્ર 21,000 અને છઠ્ઠો આરો છે એ પણ 21,000 આ 21,000 માંથી હમણાં 2600 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હજી તમને એમ કોઈ પૂછે કે પાંચમા આરાના હજી કેટલા વર્ષો બાકી છે તો તમારો જવાબ શું આવે 19,000 ને ઉપર સમથિંગ હા 19,400 400 અને નક્કી કરો 19,000 ને
19,400 નહીં, 19 નહીં, 18,400. હા 18,400. 18,400. 18,400. બરાબર. એટલે હજી આપણને જુઓ પ્રભુ ગયા અને એને ખાલી 2500-2600 વર્ષ થયા છે અને હમણાં જોઈએ તો આપણે શાસનને કેટલું નુકસાન થઈ ગયું છે કે આટલા બધા જૈનો છે પણ જૈન ધર્મ કેટલો વિલુપ્ત થતો જાય છે, બીજા બધા અન્ય ધર્મમાં જતા જાય છે કારણ કે ઈ ધર્મ ઈઝી છે, એકદમ અનુકૂળ છે, તમને એસી માં બેસવા મળશે, ખાવા મળશે, પીવા મળશે, એટલે આપણે છે ને આને છોડીએ છીએ. તો જો 2500 વર્ષમાં આવી હાલત છે તો આપણે હજી ધર્મ નહીં કરીશું તો તમે તમારી પાછળની 1 કે 2 પેઢીને આપશો, પછી શું થશે? એ લોકોમાં ધર્મ નહીં હોય તો તમે જ પોતે હજી 18,000 વર્ષ અહીંયા શાસન છે તો 18,000 વર્ષમાં શું હશે આપણી પાસે? નહીં તો દેરાસર હશે, નહીં ઉપાશ્રય હશે, અથવા ઈ હશે તો શું કરવાનું? પાઠશાળા નહીં હોય અથવા તો કઈ વસ્તુ બુક્સ નહીં હશે તો આપણે શું કરીશું? બધા 21,000 વર્ષ સુધી આપણને આ શાસન ચલાવવાનું છે. પછી છઠ્ઠા આરામાં પણ કોઈ નથી પ્રભુ, એટલે ઈ 21,000 પણ ચલાવવાનું છે. પછી આ અવસર પીઢી પૂરું થશે, હવે અહીંયાથી ઉત્સર પીઢી શરૂ થાય તો ઉત્સર પીઢીનો પણ જે પહેલો આરો આવશે ને એ આપણો છઠ્ઠા આરા જેવો હોય. એટલે આ પાંચમો અને છઠ્ઠો 21,000 છે તો અહીંયાનો છઠ્ઠો અને અહીંયાનો પાંચમો એટલે કે પહેલો અને જે બીજો હશે શરૂ થશે તે જુદો હોય તો એ પણ 21,000 ના હશે તો એમાં પણ પ્રભુ નથી. અને પછી જે આરો આવશે ને એમાં આપણા પહેલા પ્રભુ પદ્મનાભ સ્વામી આવશે. તો હમણાં મહાવીર સ્વામી ગયા અને પદ્મનાભ સ્વામી વચ્ચે અહીંયા ભરત ક્ષેત્રમાં કેટલો મોટો ડિસ્ટન્સ છે તમે કાઉન્ટ કરીને કહો. પછી હવે પ્રભુ કેટલા વર્ષ રહીને આવશે? 84 years, 84,000 years. હા તો તમે 84. વિચારો ત્યાં સુધી આપણે કેવી રીતે રહીશું પ્રભુ વગર? 84,000 બરાબર. અને ત્યારે પછી પહેલા પ્રભુ આવશે તો એમનું આયુષ્ય, એમનું હાઈટ, એમનું બધું જ મહાવીર સ્વામી જેવું હશે. જે પહેલા છે ને શ્રેણિક મહારાજા એ પહેલા ભગવાન હશે તો ઊંધું ચાલશે. હવે પછી પાર્શ્વનાથ જેવું જે છે એ અહીંયાના બીજા પ્રભુ છે એમનું હશે અને અહીંયાના જે છેલ્લા પ્રભુ છે એમનું આદિનાથ જેવું ચરિત્ર હશે, એટલી મોટી હાઈટ હશે, એટલું મોટું આયુષ્ય હશે. અગેન આ ઉત્સર પીઢી પૂરું થશે એટલે આ અવસર પીઢી ચાલુ થાય. તો આમ કાલ ચક્ર ચાલુ જ હોય. એક ઉત્સર પીઢી પૂરી થાય પછી અવસર પીઢી, હમણાં અવસર પીઢી ચાલુ છે, આ પૂરી થશે એટલે ઉત્સર પીઢી, તો આને કાલ ચક્ર કહેવાય. તો હવે હું તમને બધાના કહું છું સ્પેન કેટલા હોય. તો આ એક કાળ ચક્રમાં 2 હોય, એક અવસર પીઢી હોય, એક ઉત્સર પીઢી હોય. આ 10 કોડાકોડી સાગરોપમ હોય, આ પણ 10 કોડાકોડી સાગરોપમ હોય. એટલે તમને કોઈ અવસર પીઢી નું માપ પૂછે તો 10 કોડાકોડી સાગરોપમ. ઉત્સર પીઢી નું પણ એટલું જ 10 કોડાકોડી સાગરોપમ. અને એક કાળ ચક્ર નું પૂછે આખું સર્કલ રાઉન્ડ તો એનું થાય 20. કોડાકોડી સાગરોપમ. બરાબર. હવે આપણે નામ જોઈએ. અવસર પીઢી નું જે પહેલું હોય આમાં શું કીધું મેં? બધું ઉતરતું હોય. એનો મતલબ શું થયું કે જે પહેલું છે એ બહુ સુખ વાળું છે તો એનું નામ લખો સુસમ. સુસમ 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 2 વખત. પછી બીજો આરાનું નામ લખો સુસમ એટલે કે થોડુંક સુખ. પછી ત્રીજા આરાનું નામ લખો એમાં સુસમ અને દુષમ એટલે સુખ વધારે અને દુઃખ ઓછું. પછી ચોથો લખો એમાં આગળ લખજો હવે દુષમ અને પછી આવશે સુસમ એટલે વધારે દુઃખ અને સુખ ઓછું. હું તમને જોઈશે તો આ બધાના ફોટોઝ, નામ, આખું ટેબલ મોકલી દઈશ 6 આરાનું, એટલે ચિંતા નહીં કરતા. પહેલી કોઈની પાસે જૈનોલોજી ની બુક હોય તો એમાં આરા ડિટેલમાં આપેલા છે. પછી 5મા આરાનું નામ છે દુષમ એટલે કે દુઃખ અને 6ઠ્ઠા આરાનું નામ છે દુષમ દુષમ એટલે કે વધારે દુઃખ. તો શરૂ થયું હતું વધારે સુખથી અને આ પૂરું થશે વધારે દુઃખ પર. અને હવે ઉત્સર પીઢીમાં તમારે ઉલટા નામ લખવાના. ઉત્સર પીઢીમાં શું લખશો? પહેલું આવશે વધારે દુઃખ, પછી ધીરે ધીરે ધીરે
એટલે દુષમ પહેલો આરો, પછી દુષમ, પછી સુષમ, એમાં આપણે ઉપર જતા સુષમ આવશે ઉત્સર્પિણીમાં. હવે પહેલો આરો આપણે અવસર્પિણીનો લઈએ તો એનું માપ લખો 4 કોડા કોડી સાગરોપમ. એ કેટલો મોટો આરો હોય? લખો 4 કોડા કોડી સાગરોપમ. પછી બીજો આરો લખો 3 કોડા કોડી સાગરોપમ. પછીનો આરો 2 કોડા કોડી સાગરોપમ. હવે ચોથો આરો લખો 1 કોડા કોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા. 1 કોડા કોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા. આ કેમ 42,000 કર્યા ઓછા? કારણ કે ચોથો, પાંચમો અને છઠ્ઠો એ ત્રણેય આરો મળી અને 1 કોડા કોડી સાગરોપમનો હોય. તો આપણે પહેલા જ જોયું કે પાંચમો આરો 21,000 વર્ષનો, છઠ્ઠો આરો 21,000 વર્ષનો, એટલે પાંચમો અને છઠ્ઠો મળીને 42,000 વર્ષ થાય છે. અને આપણે આમ જોયું કે 10 કોડા કોડી સાગરોપમનું આખું છે 1 થી 6 સુધીનું, તો 4, 3, 2 અને છેલ્લા 3 મળીને 1 કોડા કોડી થવું જોઈએ. તો ચોથા આરા માટે લખવું શું જોઈએ તમારે? 1 કોડા કોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા. હવે આ કોને ન સમજાયું તો આપણે રિપીટ કરીએ ફરીથી. જેને ન સમજાયું હોય હું રિપીટ કરું. બધાને સમજાયું? ચલો એક જણ કોઈ પોતાનું માઇક અનમ્યુટ કરી અને 6 આરાના નામ અને 6 આરાના માપ એ બંને બોલો. એટલે તમે બરાબર લખ્યું છે કે નહીં હું ચેક કરીશ. બેન પહેલો આરો સુસમ સુસમ, હા બીજો સુસમ, ત્રીજો આરો સુસમ દુસમ, ચોથો આરો દુસમ સુસમ, હા. પાંચમો દુસમ અને છઠ્ઠો દુસમ દુસમ. આ શેનું કહો છો? અવસર્પિણી કે ઉત્સર્પિણી? હેડિંગ શું છે? ઉપર અવસર. અવસર્પિણી. અવસર ઓછું થતું જાય. ઉત્તરતો કાળ અને અવસર્પિણી, બરાબર. હવે તમે પહેલા હા. આરો બોલાયા એમાં પહેલા આરામાં તમે શું લખ્યું છે માપ? એ કેટલો મોટો હોય આરો? 4 કોડા કોડી સાગરોપમ. કોડા કોડી સાગરોપમ, બરાબર. પછી હા. 3, પછી 2, બીજા આરામાં 3 કોડા કોડી સાગરોપમ, ત્રીજા આરામાં 2 કોડા કોડી સાગરોપમ, ચોથા આરામાં 1 કોડા કોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા. બરોબર. પછી પાંચમો આરો? પાંચમા આરામાં 21,000 વર્ષ અને છઠ્ઠા આરામાં બી 21,000 વર્ષ. આવી જ રીતે કોઈ તમને ઉત્સર્પિણી પૂછે તો આખું ઊંધું બોલવાનું, બરાબર. જે છઠ્ઠો છે તે પહેલો કરી નાખવાનો. હવે મનુષ્ય જોઈએ. પહેલા આરો હતો ને એમાં આપણે હાઈટ જોઈ, હમણાં જ ગયા ક્લાસમાં જ જોઈ. તો પહેલા આરામાં આપણે સમજો જન્મીએ તો પહેલો, બીજો, ત્રીજો યુગલિંગ કાળ હોય. યુગલિંગ એટલે આપણે 2 જણા સાથે જન્મીએ, એક લેડીઝ એક જેન્ટ્સ જન્મથી, અને એ લોકોની હાઈટ હોય તો 3 પલ્લ્યો ઘાવ, 3 ઘાવ. પછી વાળા હોય એ નાના હોય 2 ઘાવ, પછી વાળા હોય 1 ઘાવ. એટલે હાઈટ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. 3, 2, 1. છઠ્ઠા આરામાં આપણે હાઈટ જોઈ તો 1 હાથ આવશે ખાલી મનુષ્યની. હમણાં 7 હાથ છે, પછી 1 હાથ જેટલી થઈ જશે. એમ હાઈટ ઓછી થઈ. હવે આયુષ્ય જોઈએ તો આયુષ્ય પણ પહેલા જે આરો છે આપણો અવસર્પિણીનો એમાં આયુષ્ય પણ મોટું છે પહેલા વાળાનું. પલ્લ્યોપમના હિસાબે આપણે આયુષ્ય જોયું 3 પલ્લ્યોપમ, પછી વાળાનું 2, પછી વાળાનું 1, પછી ધીરે 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 હમણાં આપણું 100 જેવું થઈ ગયું છે. પાછું ના થતા ત્યારે 130 હતું અને હમણાં 100, અને હવે ધીરે ધીરે 60, 70, 80 એમ ઘટતા 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 છઠ્ઠા આરા સુધી આપણે 20 વર્ષનું તો મેક્સિમમ આયુષ્ય છે. બધા 20 વર્ષ નહીં જીવશે, કોઈ 10 વર્ષ જશે, 12 વર્ષ, મેક્સિમમ 20 વર્ષ. તો આમ આયુષ્ય પણ ઘટે,
હાઈટ પણ ઘટે, ખાલી એક ચીજ વધે, ખાવાની. તો કેવી રીતે વધે? પહેલા આરાના મનુષ્યો શું કરતા, ક્યારે ખાતા? તો 3 દિવસ થઈ જાય ત્યારે કેટલું ખાય ખબર છે? ચણાની દાળ આપણી કેટલી છે? બસ એટલું. એક તો એમની હાઈટ એટલી મોટી અને એમને ખાવાનું કેટલું જોઈએ? ચણાની દાળ જેટલું. પછી બીજો આરો આવ્યો ને ત્યારે એ લોકોને ભૂખ વધી, તો એ લોકો થોડુંક મોટું, આપણો હમણાં નાનો આંબળો હોય કે તમે બોર લો જરાક એટલું, 2 દિવસે ખાય. પેલા વાળા 3 દિવસે ખાતા હતા, પછી 2 દિવસે. હવે એક દિવસે એનાથી થોડુંક મોટું, પણ એક દિવસે ત્રીજા આરામાં. અને પછી ચોથા આરાથી જે હમણાં આપણું સ્ટાર્ટ થયું છે, ચોથા આરામાં એ લોકો બિચારા થોડુંક ખાતા, કારણ કે અનાજ હજી બધું બરાબર ઋષભદેવે શીખવાડ્યું ત્રીજા આરાના અંતમાં વગેરે વગેરે. પહેલા બીજા ત્રીજામાં એ લોકો પાસે કલ્પવૃક્ષ જ હોય એ જ આપે, પણ એ લોકોનું ખાવાનું જ ઓછું. પાંચમા આરાની શું પોઝિશન છે આપણી ખાવાની? 3 દિવસે ચણાના દાળ જેટલું, બરાબર કોચો ડિમ્પલબેન? 3 વખત, અને કદાચ 3 વખત થી વધારે પણ આપણે ખાતા હશું, અથવા તો આખો દિવસ મોઢું ખુલ્લું હોય, રાતના પણ ખુલ્લું હોય, જેમ પશુ હોય ને ફરે ફરે અને ચરે એમ આપણે કન્ટિન્યુઅસ ખાઈએ છીએ. એટલે આહાર એક છે એવું જે વધ્યું અને બીજું બધું ઘટ્યું. તો આવું બધાને સમજાયું કે આ કેવી રીતે હોય આરા, અને હાઈટ ઘટે, ઉંમર ઘટે, ખાવાનું વધે. હવે જે ઉત્સર્પિણી હશે એમાં પણ સેમ ઉલટું જાણ. તો અહીંયા કહે છે પહેલા તો કયા જીવની, તમને ક્યારે કોઈ પણ પૂછે ને આરો, તો પૂછવાનું અવસર્પિણીનો પૂછો છો કે આ ઉત્સર્પિણીનો પૂછો છો? અમને ખબર પડે તો જ અમે આરા હિસાબે આન્સર આપી શકીએ. તો એ બરાબર સમજવાનું ઉતરતો કાળ છે કે ચડતો કાળ છે. હવે આપણે આ બધું જે સ્ટાર્ટિંગ કર્યું સ્વકાય સ્થિતિમાં સમજવાનું કે ઉત્સર્પિણી એટલે શું અને અવસર્પિણી એટલે શું. તો તમે જુઓ કે આપણા 100 વર્ષ કેટલા મોટા લાગે છે, બરાબર? તો આવું એક જ ઉત્સર્પિણી અને એક જ અવસર્પિણી મળીને એક કાલચક્ર થાય. તમે ખાલી વિચારો કે 10 કોડાકોડી અને 10 કોડાકોડી મળી અને 20 કોડાકોડી સાગરો પણ, એટલે એક સાગર પૂરું કરીને આપણે રોજે એક બિંદુ કાઢીએ તો એક સાગરોપમ થાય. એવા 2 સાગરોપમ વિચારો, 3 વિચારો. હવે તમે કરોડ વિચારો, 1 કરોડ સાગર ક્યારે ઓછું થાય? 1 કરોડ સાગર, એમાંથી રોજ એક બિંદુ કાઢવાનું. અને 1 કરોડ નથી, આપણો જવાબ છે કોડાકોડી. કરોડ ઇન્ટુ કરોડ, એ કેટલું થાય? કરોડ ઇન્ટુ 1 કરીએ તો 1 કરોડ થાય. એમ કરોડ ઇન્ટુ તમારે કરોડ કરવાના, એટલા 0 લગાડવાના, અને એટલા સાગર ઓછા થાય ત્યારે એને કહેવાય અસંખ્ય અવસર્પિણી, ઉત્સર્પિણી. અહીંયા તો હજી આપણે જો એક અવસર્પિણી અને ઉત્સર્પિણી નું માપ જ શું લખ્યું? 20 કોડાકોડી સાગરોપમ. 20 કોડાકોડી, આ એક થઈ, એક કાલચક્ર. અને અહીંયા જે સ્વકાય સ્થિતિ છે ને, એક કાલચક્ર કે છે એમ કે છે કે અસંખ્ય ઉત્સર્પિણી. એટલે 20 કોડાકોડી સાગરોપમની એક થઈ, એવા 20 કોડી 20 કોડી 20 કોડી 20 કોડી લખતા જાઓ. એવા કેટલા 20 કોડી? તો કે સંખ્યાતા નહીં, તમે લખી શકો એટલા નહીં, અસંખ્યાતા. એટલે ખાલી ઇમેજિન થાય છે. બેન એક પૂછવું હતું કે હા, તમે જે આટલા બધા વર્ષો કહો છો, તો કયા મીન્સ અવસર્પિણી હોય કે ઉત્સર્પિણી, કયો બી આરો હોય તો પ્રેગ્નન્સી નો 9 મહિના જ હોય મનુષ્યની કે વાત. પછી? હા, મનુષ્યની. હા હા, મનુષ્યમાં હવે જ્યાં આયુષ્ય જ્યાં આપણે 20 થઈ જશે, બરાબર, તો ત્યાં હા આરા માટે આવશે. પહેલો આરો હું તમને જે ડિટેલ મોકલું છું ને પહેલા આરાની, તો એમાં આવશે કે એ લોકો 49 ડેઝ બચ્ચાને સંભાળે, પછી આટલા દિવસ સંભાળે, આટલા દિવસ સંભાળે. આપણે તો હમણાં જે જોઈએ છે ને એ મનુષ્ય ગર્ભજની વાત છે, અને ગર્ભજ મનુષ્યમાં 9 મહિના હોય.
હવે આ 9 મહિના હોય કારણ કે જો તમે કલ્પસૂત્ર ધ્યાનથી સાંભળ્યું હોય તો એમાં આદિનાથ પ્રભુ આટલા મહિના ગર્ભમાં રહ્યા, સંભવનાથ આટલા મહિના રહ્યા, તો બધાનું 9 મહિના જેવું જ આવે છે એ લોકોનું, બરાબર. અને પછી હવે ત્રીજો આપણે આરો હતો ને, હા ચોથો આરો. અને આદિનાથ ઈ ચોથો આરો જ હતો ને. આદિનાથ ત્રીજામાં હતા. હા હા એના હિસાબે આ લોકોનું ગર્ભકાળ એટલું જ રહેશે બધાનું, પણ સંભાળવાની સ્થિતિ, દાખલા તરીકે આપણે હમણાં 20 વર્ષ સુધી બચ્ચાઓને સંભાળીએ છીએ, પછી એમના લગ્ન થાય, પછી કદાચ એ લોકો મોટા થઈ ગયા, પણ હવે છઠ્ઠા આરામાં તમે આવો તો શું થાય, 20 વર્ષનું તો ટોટલ આયુષ્ય જ છે, બરાબર. તો લગ્ન પણ માતા લખ્યું છે કલ્પસૂત્રમાં કે 6 કે 7 વર્ષે તો એ માતા થઈ જશે, તો ત્યાં સંભાળવાનો કાળ શું થશે, એ ઓછો થઈ જશે, પણ ગર્ભનો કાળ તો એટલો જ રહેશે 9 મહિના, બરાબર. 9 મહિનામાં કોઈક 8 મહિના હોય કે આગળ આવે પાછળ આવે, થોડું ઘણું આગળ પાછળ હોય એ થઈ શકે, પણ આપણે હમણાં જે જોઈએ છે ને એ શું છે, સ્વકાય સ્થિતિ. એટલે કે તમે જો એકેન્દ્રિયમાં ગયા, એકેન્દ્રિયમાં હવે તમે આગળ ભણી લીધું એક્ઝામ્પલમાં કે પૃથ્વીકાય પણ એકેન્દ્રિય છે, અપકાય પણ એકેન્દ્રિય છે, દેવકાય પણ એકેન્દ્રિય છે, વાયુકાય પણ એકેન્દ્રિય છે, વનસ્પતિ પણ એકેન્દ્રિય છે. તો જો આવી કોઈ એકેન્દ્રિયમાં ગયા તો સમજો કે હું કેલાના ઝાડમાં હતી, પછી આટલા બધા ઝાડ છે, આપણે 100 200 ગણીએ તો એ બધા અલગ અલગમાં હું ફરીથી ગઈ, એક કેળામાં ગઈ, પછી ચીકુમાં ગઈ, પછી શાકમાં ગઈ કે XYZ, આમ ઝાડમાં ઝાડમાં ઝાડમાં, તો આમ કેટલી વખત જઈ શકું, કેટલો ટાઈમ સુધી, તો કે છે કે તમારા કેટલા ભવ થાય, તો કે છે કે અસંખ્ય ઉત્સર્ગ પેઢી પૂરી થાય ત્યાં સુધી તમે વનસ્પતિથી બહાર નીકળી શકો નહીં. તો પૃથ્વીકાય પકડો તો પૃથ્વીકાયથી બહાર નીકળી શકો નહીં, એટલે પૃથ્વીકાયમાં સમજો માટીમાં ગઈ, પછી પૃથ્વીકાયનું જે મીઠું છે એમાં ગઈ, પછી સમજો મેટલમાં